हेलो स्टूडेंट्स, आज हूँ तमने इंट्रोड्यूस करवा जई रही छूँ लेटर वाय नो साउंड्स। लेटर वाय घणीवार वोवेल साउंड्स करे छे, तो क्यारे क्यारे एनो कयो वोवेल साउंड आवे छे ए हूँ तमने कहेवा जई रही छूँ। एना 3 वोवेल साउंड छे, लॉन्ग आई, लॉन्ग ई एंड शॉर्ट आई। आ 3 वोवेल साउंड्स આપણે લઈએ છીએ લેટર વાય ને। ક્યારે લઈએ છીએ? તો લોંગ આઈ ત્યારે લઈએ છીએ આપણે જ્યારે 1 સિલેબલ વર્ડની પાછળ આવે છે લાસ્ટમાં વાય, ત્યારે એને લોંગ આઈ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ વર્ડ આઈ કેન સે TRY ટ્રાય, CRY ક્રાય, FRY ફ્રાય, એવા ઘણા બધા જે વર્ડ્સ મેં તમને સ્ક્રીન ઉપર લિસ્ટ કર્યા છે। યુ કેન સી ટુ ઇટ સ્ટુડન્ટ્સ। સેકન્ડ વાયનો સાઉન્ડ જ્યારે મેં કીધું કે લોંગ વોવેલ ઈ કહેવામાં આવે છે। ક્યારે કહેવામાં આવે છે? આફ્ટર 2 ઓર મોર વર્ડ્સ, સિલેબલ વર્ડ્સ, ત્યારે એને કહેવામાં આવે છે લોંગ વોવેલ ઈ। ફોર એક્ઝામ્પલ વર્ડ્સ આઈ કેન સે MANY મેની, સેકન્ડ વર્ડ આઈ કેન સે CARRY કેરી, એવા ઘણા બધા વર્ડ્સ છે। આઈ કેન જસ્ટ રાઇટ ઇટ ડાઉન ઓન ધ સ્ક્રીન, you can see to it students। one is HAPPY happy, that is long vowel E। now the third vowel sound that I comes to you to introduction, that is short vowel I। Y નો સાઉન્ડ શોર્ટ વોવેલ આઈ બી થાય છે। એ ક્યારે થાય છે? જ્યારે એ મિડલ ઓફ વન ઓર ટુ મોર સિલેબલ વર્ડ્સની વચ્ચેમાં આવે છે ત્યારે એને કહેવામાં આવે છે શોર્ટ વોવેલ આઈ। ફોર એક્ઝામ્પલ વર્ડ આઈ કેન સે દેટ ઇઝ ધ GYM જીમ। બધા વર્ડ્સ છે મેં મારી સ્ક્રીન ઉપર લખ્યા છે। અને વાયનો સાઉન્ડ ય હોય છે, એ ક્યારે હોય છે? જ્યારે એ વાયથી જ કોઈ વર્ડ સ્ટાર્ટ થાય છે। ફોર એક્ઝામ્પલ આઈ કેન સે યેલો, YELLOW યેલો, YAK યાક, ઘણા બધા વર્ડ્સ છે એ વાયથી, જે વાયથી સ્ટાર્ટ થાય છે તો એનો સાઉન્ડ ય પોતે જ હોય છે। થેન્ક યુ। આઈ હોપ તમે લોકો અન્ડરસ્ટેન્ડ કર્યા હોય। તો બી કોઈ ડાઉટ હોય, યુ કેન જસ્ટ શેર મી ઇન ધ DM ઓલ્સો એન્ડ ઇન ધ કમેન્ટ બોક્સ ટુ। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।